જય માતાજી મિત્રો, ફરી એકવાર અમારી કેપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ફરી આપણે ધોરણ 9ના ચેપ્ટર 1 સમય સંખ્યાઓના એક મહત્વના ગણાતા દાખલા વિશે ચર્ચા કરીશું। તો જોઈએ 0.333 અપ ટુ અનંત સુધી બરાબર 0.312 ને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવો। એટલે કે જે દશાંશ સ્વરૂપમાં આપણને જે સંખ્યા આપેલી છે તેને આપણે સમય સંખ્યામાં એટલે કે p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવવાની છે। તો જોઈએ કઈ રીતે। એટલે જે આપણને દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યા આપેલી છે તેને આપણે x તરીકે લઈ લઈશું। તો 0.333 અપ ટુ અનંત સુધી બરાબર એને x ધારવાનું બરાબર। હવે એ કર્યા બાદ આ જ ફોર્મ્યુલાને આપણે બંને બાજુ 10 વડે ગુણાકાર કરીશું બરાબર। કેમ 10 વડે? કારણ કે 0 પછી જે રિપીટ થતો અંક કયો છે 3, જે એક અંક છે બરાબર, એટલે કે 10 વડે। જો 2 અંક રિપીટ થતા હોય તો આપણે 100 વડે ગુણાકાર કરીશું અને 3 અંક રિપીટ થતા હોય તો આપણે 1000 વડે ગુણાકાર કરીશું બરાબર। માટે અહીં એક અંક રિપીટ થાય છે, આપણે તેથી 10 વડે ગુણાકાર કરીશું બંને બાજુ। તો 10 ગુણ્યા 0.333 અપ ટુ અનંત સુધી બરાબર આ બાજુ પણ x આપેલો છે એટલે 10 ગુણ્યા x બરાબર। હવે આ સંખ્યાનો 10 વડે ગુણાકાર કરીશું એટલે મળશે આપણને 3.333 અપ ટુ બરાબર। અને આ બાજુ 10 ગુણ્યા x એટલે 10x બરાબર, જેને આપણે સમીકરણ નંબર 1 નામ આપીશું। હવે જે આ સંખ્યા કરી 3.333 અપ ટુ એને આપણે 3 પ્લસ 0.33 લખી શકીએ બરાબર। એટલે કે 0.333 એમાં 3 એડ કરો એટલે આ સંખ્યા મળે છે બરાબર। એટલે આ સંખ્યાને આ પ્રમાણે પણ લખી શકીએ। હવે આ મૂક્યા બાદ 3 તો એની જગ્યાએ પ્લસ 0.33 ની જગ્યાએ શું મૂકીશું x, જે આપણે શરૂઆતમાં ધારી બરાબર। એટલે આની જગ્યાએ આપણે x મૂકીશું તો 3.333 અપ ટુ બરાબર 3 પ્લસ x, જેને સમીકરણ 2 નામ આપીશું। હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે કે જે 3.333 ની કિંમત જે 3 x છે એ સમીકરણ 1 માં આપણે મૂકીશું। તો 3.333 જગ્યાએ આપણે 3 x લખી શકીએ। તો ડાયરેક્ટ શું થાય 3 x બરાબર આ બાજુ 10x। તો x પ્લસ છે બરાબર ની આ બાજુ માઈનસ થશે। તો 3 બરાબર 10x માઈનસ x। તો 10x માં 1x દૂર થાય તો 9x બરાબર। તો x બરાબર શું લખાય 9। ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો 3 ભાગ્યા 9 બરાબર। હવે 3 એકા 3 અને 3 તરી 9 એટલે 3 વડે ભાગ ચાલશે એટલે કે x બરાબર 1 ભાગ્યા 3 બરાબર। તો x આપણે શું ધાર્યું 0.333। હવે જો રકમ આપેલ રકમ p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવો એટલે આપણે x શોધવાનું, તો જે આપણને મળી ગયું તો આપણે સમય સંખ્યાને શું કહેવાય p ભાગ્યા q। તો જે ઉપર જે મળે એને p કહેવાય અને નીચે જે મળે એને q। તો p બરાબર 1 થાય અને q બરાબર 3 બરાબર। તો આ હતું જે દશાંશ અભિવ્યક્તિનું p ભાગ્યા q સ્વરૂપમાં રૂપાંતર બરાબર। તો હું આશા રાખું છું તમે આ પદ્ધતિ સારી રીતે શીખી ગયા છો બરાબર, અને ઘરે પણ આવા દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો। જય માતાજી।